કેટલી દીકરીઓ છે? બરાબર, બે નથી. આજ તમારી કેટલી સંખ્યા છે આગળ? તો મારી કેટલી દીકરીઓ? 72. આજે અંકલ સાથે વાતો કરશો? હું કઈ તમને કશું શીખવાડવા નથી આવ્યો. હું આજની તારીખે પણ મારી દીકરીઓ જોડથી હું શીખતો આવ્યો છું. એટલે હું તમને કશું કહેવા આવ્યો નથી. હા, આજની જે વાતો આપણે કરવાના છે શાના રિગાર્ડિંગ છે? કોઈ જવાબ આપશે? વાતો કરશો તો મજા આવશે. કારણ કે આજની જે વાતો છે ને, હું તમને એટલું ચોક્કસ કહીશ કે જો અહીં પડી ગઈ ને અહીંથી મેં આછી બહાર ના નીકળી. હા, ઘણી બધી વાતો પડતી હોય છે. હા, હું સવારે મોર્નિંગ વોક કરવા જાઉં ને એ વખતે મનમાં એટલા બધા વિચારો આવતા હોય, એટલા બધા વિચારો આવતા હોય. એ વિચારમાંથી કદાચ એક વિચાર એનો હું અમલ કરી શકતો હોઈશ. એ જ રીતે ઘણું બધું સાંભળતો હોઉં છું. એમનું મોટા ભાગનું અહીંથી અહીં શું થાય? આજની જે વાતો છે ને એ તમારા જીવનની અંદર ટર્નિંગ પોઈન્ટ બની શકે. મને લાગતું નથી હું મારી દીકરીઓ સાથે વાત કરી રહ્યો હોય એવું. બની શકે. હા, વાતો કરવાની હો છેક છેલ્લે સુધી. આપણે શાની વાતો કરવા આજે ભેગા થયા છે? આની શું? પૈસા. હા, કોઈ બી બાળકનો જન્મ થાય, બરાબર છે, અને ત્યાંથી લઈને એ બાળક ધીરે ધીરે મોટો થાય ને એક દિવસ એનું મૃત્યુ પણ થવાનું જ છે. થશે કે નહીં થાય? ત્યાં સુધી અને અલગ કરી શકીશું? બોલો, થઈ શકશે અને અલગ? જીવનમાં એક એવો વસ્તુ સાથેનો સંબંધ છે ને જે સંબંધને આપણે ક્યારેય અલગ નહીં કરી શકીએ. અને બીજી એક વસ્તુ એવી પણ છે, એ છે જોખમ, રિસ્ક. બાળકનો જન્મ થાય ત્યારથી લઈને ધીરે ધીરે મોટું થાય ને મૃત્યુ થાય ત્યાં સુધી પડે જોખમ રહેલું છે. હા, અને હું જે બધી વાતો આજે કરીશ ને એ શાની કરવાનો છું? અવાજ નહીં આવતો આગળ નહીં વધુ. અહીંથી આપણે પતાવી દઈશું. હું એમને એમ જતો રહીશ આનંદ પાછો. ઇઝ ઇટ ઓકે? સારું. હવે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે, બરાબર, જનરલી પૈસાની વાત આવે, હા, તો શું થતું હોય છે કે કોઈ બી ફેમિલી હોય, ફેમિલીની અંદર લેડીઝને છે ને ઇન્વેસ્ટમેન્ટની વાત આવે ને ત્યારે આમ સાઈડમાં હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. હા, તમે તમારા કદાચ ઘરમાં પણ જોયું હશે કે ઇન્વેસ્ટમેન્ટના નિર્ણયો મોટે ભાગે કોણ લેતું હોય છે? ઓકે. હવે એક ફેમિલી છે, એ ફેમિલી ક્યારે સંપૂર્ણ થાય? હસબન્ડ હોય, વાઈફ હોય અને બાળકો હોય, બરાબર છે. હા, તો હસબન્ડ ને વાઈફે કોઈ પણ નિર્ણય લેવાનો હોય સાથે મળીને લેવાનો હોય કે એકલા લેવાનો હોય? એક્ઝેક્ટલી. તો ફાઇનાન્સ ની વાતો આવે તો વાઈફ ને સાઈડમાં કેમ ધકેલવામાં આવે છે? હલો, આવતીકાલે તમે પણ મોટા થશો, બરાબર છે, તમારું પણ એક ફેમિલી હશે. હા, અને હું ઈચ્છું છું એ વખતે તમે તમારો અવાજ રજૂ કરી શકો. હું એટલા માટે તમને લોકોને મળવા આવ્યો છું. અને બહુ મજાની તમને આજે જે હું વાતો કરીશ ને મારી, એ વાતો કોઈ વાર્તાઓ નથી. હા, મેં મારા જીવનની અંદર જે અનુભવેલું છે, મેં હમણાં જ કીધું, મારા સુંદર પત્ની છે, 2 સુંદર બેબીઓ છે, મારી માતાની કુખે મારો જન્મ થયેલો છે, મારી મામીઓ છે, મારી કાકી છે, એક ભાભી અહીં બેઠા છે, ઘણા બધા ભાભીઓ છે, હા, ઘણા બધા લેડીઝ મારા સગા છે. એમની અંદર મેં ઝાંખ્યું કરીને જોયું અને ત્યાંથી જે મને મળ્યું, ઇન્વેસ્ટમેન્ટનો સંબંધ શું છે, પૈસાનો સંબંધ શું છે, સ્ત્રીઓ એની અંદર શું કરી શકે ને શું કરી રહી છે, આ બધી વસ્તુઓ જે જોઈને ત્યાર પછી જે નાનકડું એક પ્રેઝન્ટેશન મારા મનમાં આવ્યું, એ પ્રેઝન્ટેશન આજે તમારી સાથે હું શેર કરવાનો છું. હા, અને શાના માટે કરવાનો છું કે આવતીકાલે જ્યારે તમે તમારું પણ ફેમિલી હોય ત્યારે જ્યારે ફાઇનાન્સના નાણાકીય નિર્ણયો લેવાના હોય તો તમારું પાર્ટિસિપેશન કેટલું હોવું જોઈએ એની અંદર? એક્ઝેક્ટલી. હા,
અમુક અમુક શબ્દોની હું વાતો કરીશ. એક છે ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન ને ગુજરાતીમાં કહેવાય મોંઘવારી. તમે જાણો છો મોંઘવારી વિશે? શું મોંઘવારી એટલે? પ્રાઇસ રાઇઝ થાય. ઓકે, બરાબર. હવે સિમ્પલ, આ તમારી પાસે એક ચોપડો પડ્યો છે. ગયા વર્ષે 1 ડઝન આ ચોપડાની કિંમત કેટલી હતી તમને ખ્યાલ છે? કોઈને ખ્યાલ છે? હમણાં મેં સેન્ટ ઝેવિયર સ્કૂલ ગામડી ખાતે આ રીતનું પ્રેઝન્ટેશન આપ્યું ને, ત્યાં એક છોકરાએ જવાબ આપેલો, સાહેબ 200 રૂપિયાની ડઝન હતી. અને મેં કીધું આ વર્ષે કેટલા શું ભાવે લીધી? 270 રૂપિયા. 70 રૂપિયાનો વધારો. આ છે મોંઘવારી. અને આ મોંઘવારી એક એવી વસ્તુ છે કે જે શું કરે છે કે આપણા જે પૈસા હોય ને એ પૈસાની વેલ્યુ ડાઉન કરે. આજે જે વસ્તુ 100 રૂપિયા મળે છે, 1 વર્ષ પછી 100 રૂપિયા મળવાની નથી. એટલે હંમેશા તમે આજે બીજું કશું ના શીખો અને એક આ વસ્તુ ખાલી ધ્યાનમાં રાખશો ને કે મોંઘવારી શું અસર કરે. આજે જે વસ્તુ 100 રૂપિયામાં મળે છે એ આવતીકાલે 100 રૂપિયામાં મળવાની નથી. એટલે જ્યારે પણ આપણે જ્યારે રોકાણ કરતા હોય તો એ રોકાણ કરતી વખતે એ હંમેશા યાદ રાખવાનું કે હું રોકાણ કરું છું ત્યાં અહીંથી મને જે વળતર મળે છે મોંઘવારી કરતા વધારે મળે છે, ઓછું મળે છે કે સરખું મળે છે. ક્લિયર? સૌથી પહેલો પોઈન્ટ શું યાદ રાખવાનો છે રોકાણ કરતી વખતે? મોંઘવારી. ઓકે. બીજો એક શબ્દ છે ઇન્ટરેસ્ટ રેટ, વ્યાજ દર. જાણો છો વ્યાજ દર વિશે? બેંકની એફડી વિશે કોઈને ખ્યાલ છે? આ મગજની ઉપર જાય ને આ બધા શબ્દો તો ચિંતા નહીં કરવાની. હો, મને બહુ ઉપર જતું હતું પણ મેં સાંભળ કર્યા ને તો આજે પૈસાની વાત કરું તો અઢળક પૈસો છે મારી જોડે, અઢળક. એટલે મગજની ઉપર જે જતું હોય ને એ સાંભળ કરો. ક્યાં સુધી? જ્યાં સુધી મગજમાં જાય નહીં ત્યાં સુધી. પણ મેં પહેલા જ કીધું કે આને દૂર કરી શકશો તમે? જ્યાં સુધી મૃત્યુ આવશે ને ત્યાં સુધી તમે આને દૂર નહીં કરી શકો. એટલે આની વાત તો આવે ને એટલે અમે ઇન્ટરેસ્ટ લેવાનો. પણ આજની તારીખમાં તમારા માટે સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ શું હોઈ શકે આજની તારીખમાં? એક્ઝેક્ટલી. હા, એક બહુ મહાન વ્યક્તિ હતા, એમનું એક બહુ કોટ સરસ મને ગમે છે કે જો ઇન્વેસ્ટમેન્ટ જ કરવું હોય ને તો પોતાની જાતમાં કરો. અને આજે તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે એજ્યુકેશનમાં ઇન્વેસ્ટમેન્ટ તમારું હોવું જોઈએ. 100% તમારે ત્યાં આપવાના છે. પણ આ વાત અમારે સાથે સાથે કેમ લઈએ છીએ કે તમારા ધ્યાનમાં આ પણ રહેવું જરૂરી જ છે કે આજની તારીખમાં હું છેલ્લા 25 વર્ષથી આ ફિલ્ડની અંદર ફરી રહ્યો છું. ઘણા બધા લોકોને મળું છું. એમાંથી ઘણા બધા લોકો એવા હોય છે જે ભણવામાં એટલા બધા હોશિયાર હોય જેની કોઈ વાત જ કરવા જેવી નહીં, પણ પૈસાનું મેનેજમેન્ટની વાત આવે ને ઝીરો. એટલે હંમેશા આ એક એવો વિષય છે ને કે એના વિશેનું જ્ઞાન પણ જરૂરી છે. ઓકે. ઇન્ટરેસ્ટ રેટ મીન્સ કે શું? આજે માનો કે 100 રૂપિયાની એફડી કરી 7% રેટ ચાલતો હોય તો 1 વર્ષ પછી કેટલા મળે? 107. ક્લિયર? 100 રૂપિયાની એફડી કરીએ તો 1 વર્ષ પછી કેટલા મળે? 7% રેટ ચાલતો હોય તો 107. ઓકે. આ છે ઇન્ટરેસ્ટ રેટ. હા, બીજો એક શબ્દ છે રિયલ રિટર્ન. રિયલ રિટર્ન મીન્સ કે શું? હા, જે ખરેખર આપણા હાથમાં આવે છે ને એને કહેવાય રિયલ રિટર્ન. સપોઝ હમણાં મેં વાત કરી કે 7% રેટ ચાલે છે એફડી નો અને સપોઝ માનો કે ચાલે છે 5% મોંઘવારી. આ મોંઘવારી શું કરે? આપણા પૈસાની વેલ્યુ ડાઉન કરે. એટલે ઇન્ટરેસ્ટ રેટમાંથી તમે મોંઘવારી બાદ કરો અને પછી જે રકમ વધે એને કહેવાય રિયલ રિટર્ન. હવે 7% રેટ હોય એફડીનો અને 5% ઇન્ફ્લેશન હોય તો રિયલ રિટર્ન કેટલું? આગળ નહીં વધુ. હો, 2%. અને આ છે ને આ તમારું રિટર્ન કહેવાય ખરેખર. હંમેશા બીજું કશું યાદ ના રાખો. એટલી એક જ વસ્તુ રાખજો કે તમે કોઈ બી જગ્યાએ રોકાણ કરો તો એટલું જોઈ લેવાનું કે ત્યાંથી કેટલું રિટર્ન મળી રહ્યું છે. જે તે સમયે મોંઘવારી શું ચાલી રહી છે એ બાદ કરો ને જે વધ્યું એ જ તમે કમાયા. બીજું 5% તો મોંઘવારી ખાઈ ગઈ જ. 7% મળતા આપણને. ઓકે, ક્લિયર? હા. ત્રીજો પોઈન્ટ છે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. મીન્સ કે આર્થિક વિકાસ દર. પેપર કોણ વાંચે છે? ગ્રેટ. આ શબ્દ આવે છે પેપરમાં મહિનાની અંદર ઓછામાં ઓછું 10 વખત આ શબ્દ આવતો હશે, આર્થિક વિકાસ દર કે જીડીપી. હા, હવે
જીડીપી ની વાત કરું ને તો બેઝિકલી આજની તારીખની અંદર સૌથી મોટી જીડીપી, સૌથી ફાસ્ટેસ્ટ જીડીપી કોની છે જાણો છો તમે? સૌથી વધુ ઝડપે જે દેશ વિકાસ થઈ રહ્યો હોય એ કયો છે? કોઈને આઈડિયા ખરો કઈ? ઇન્ડિયા. સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી કઈ આજની તારીખમાં? કઈ? પ્રાઉડ થાય છે? થવો જ જોઈએ, બરાબર છે. રિસ્ક વિશેની મેં હમણાં તમને થોડીક વાત કરી. વોલાટિલિટી મીન્સ કે ચઢાવ ઉતાર, ઓકે. અને હમણાં જે હું વાત કરતો હતો, એક બહુ સરસ મજાનું જે કોટ છે, લેટ ધ હોલ વર્લ્ડ હિયર ઇટ લાઉડ એન્ડ ક્લિયર, ઇન્ડિયા ઇઝ નાઉ વાઇડ અવેક. 1991 ની વાત છે કે એ સમય દરમિયાન આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હતા સ્વર્ગીય મનમોહનસિંહજી. અને એમણે જે બજેટ રજૂ કરેલું ને એ બજેટ દરમિયાન એમણે કીધેલું આખી દુનિયાને જાણ થઈ જાય કે ભારત હવે જાગી ગયું છે. 1991 માં એક બહુ મોટો રિફોર્મ્સ આવેલો, એને કહેવાય લિબરલાઇઝેશનનો. ત્યાર પછી એક ગ્લોબલાઇઝેશનનો રિફોર્મ્સ આવ્યો, ત્યાર પછી પ્રાઇવેટાઇઝેશનનો રિફોર્મ્સ આવ્યો. અને આ વિશે આઈડિયા ખરો કોઈને? મેં જોયેલા છે, કેમ કે તમે લોકો તો લગભગ 2000 પછીના હશો જન્મ તમારો. પણ આ એટલા મોટા રિફોર્મ્સ હતા કે એ રિફોર્મ્સના લીધે 2000 પછી આપણા દેશનો વિકાસ એટલો બધો ઝડપી થવા માંડ્યો કે જેની કલ્પના કરવી જ એક્ઝેક્ટલી. હવે અહીંયા આગળ બહેનો પણ બેઠેલા છો, તમને લોકોને ખ્યાલ આવશે બેન, વુમન પાવર. આ બે પાવર છે જે ઇન્ડિયાને ગ્રો કરશે. અને તમે એનો એક ભાગ બનવા જઈ રહ્યા છો. એટલે મજાની વસ્તુ કહું કે આ બે પાવર જ ઇન્ડિયાને આગળ લઈ જશે, બરાબર. અને એના વિશે હું થોડી ઘણી વાત કરીશ. બજેટિંગ મીન્સ કે આ જે ફેમિલી હોય એનો ઘર ચલાવવા માટે કંઈક ને કંઈક બજેટિંગ બનાવવું પડે, બરાબર. આ બજેટિંગનું હેન્ડલિંગ કાં તો પુરુષના હાથમાં હોય કાં તો સ્ત્રીના હાથમાં હોય, બરાબર. પુરુષના હાથમાં હોય તો પુરુષનો સ્વભાવ કેવો ખબર છે તમને? હું પર્સનલી મારી જ વાત કરું. મારા ખિસ્સામાં પૈસા હોય ને, મારા ખિસ્સામાં પૈસા જ હોય પહેલા પહેલી વસ્તુ. અને જ્યાં સુધી ખલાસ ના થાય ત્યાં સુધી મને ચેન પડે નહીં. પણ સ્ત્રીની વાત કરીએ ને તો સ્ત્રીના હાથમાં બજેટિંગ હોય ને તો એને જેટલું સારામાં સારું મેનેજમેન્ટ બીજું કોઈ ના કરી શકે. ઘણા બધા મારા મિત્રો એવા છે કે જેમના હાથમાં એમના ઘરનું બજેટિંગ છે. મહિનાના છેલ્લા દિવસ આવો ને એટલે મારી પાસે ફોન આવે, સંજય 5000 રૂપિયા ટ્રાન્સફર કરો ને, સંજય આટલા કરો ને. કેમ? કહેવાનો મતલબ કે પુરુષ કરતા સ્ત્રી હંમેશા સૌથી સારામાં સારું બજેટિંગ કરી શકે, બરાબર. તમારા હાથમાં છે, આ નેચરલી છે. એક હમણાં રિસેન્ટલી અહીં નડિયાદના નિકલબેન કરીને છે, કદાચ તમે લોકો ઓળખતા હશો. ડ્રેસ મટીરિયલ્સ ને બ્યુટી પાર્લરનું એમનું બહુ મોટું કામકાજ છે. મારા વર્ષો જૂના ક્લાયન્ટ્સ છે, ઓકે. એમની સાથે વાત થતી હતી, એમણે એક બહુ મજાની વાત કરી કે સંજયભાઈ, મારા મમ્મી મારા પપ્પા જોડથી શાકભાજીના 100 રૂપિયા લે. કેટલા લે? 100 રૂપિયા. લાવો 100 રૂપિયા ભાઈ, શાક 100 નું થયું. પણ આવ્યું હોય કેટલાનું? 80 નું જ. 20 રૂપિયા બાજુ પર મૂકી દે. બહુ મજાની વસ્તુ છે. એટલે બજેટિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે લાઈફની અંદર. કયા પૈસા કઈ જગ્યાએ જશે, બરાબર છે. એની અંદર તમારે એક પાર્ટ સેવિંગ નો બાજુ પર રાખવાનો છે. ક્લિયર છે તમારી અંદર આ ગુણ, એટલે ચિંતા કરવાની જરૂર નથી. બીજા પોઈન્ટની વાત કરું. ડોન્ટ પુટ ઓલ યોર એગ ઇન વન બાસ્કેટ. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, બધી કેરીઓ કરંડિયામાં રખાય નહીં. કેમ? ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો ત્યાં પણ આ નિયમ લાગુ પડે. કોઈ એક જગ્યાએ રોકાણ કરવાનું નહીં. તમને બેંકની એફડી બહુ ગમતી હોય ને તો 10 બેંકમાં જઈને 10 ટુકડા કરી આવો. પોસ્ટમાં હોય તો પોસ્ટની અલગ અલગ સ્કીમોમાં કરો. મ્યુચ્યુઅલ ફંડમાં કરતા હોય તો મ્યુચ્યુઅલ ફંડની અંદર તો એટલી બધી વેરાયટીઓ છે જેટલી ક્યાંય નહીં મળે. પણ ટૂંકમાં તમારા પૈસા અલગ અલગ જગ્યાએ વેચી દો. આ વસ્તુ બધાની અંદર હોય છે. જનરલી મારી વાત કરું તો મારા પપ્પાના પૈસા જે હોય હંમેશા પાકીટમાં રહેતા હતા. મારા પાકીટમાં રહ્યા છે. પણ મારા મમ્મી બી ટીચર હતા, ભાભી, બરાબર ને? મારા મમ્મી બી ટીચર હતા. એમની જોડે જેવો પગાર આવે ને
એ પગાર માંથી થોડાક કઈથી નીકળે ખબર છે? મોરસના ડબ્બામાંથી થોડાક પૈસા નીકળે તમને, ચાના ડબ્બામાંથી. પછી બીજી કઈ જગ્યાએ તમારા ઘરમાં તમારા મમ્મી તમે ક્યાં કામ મૂકો? બોલો બોલો. કોઈ માળિયામાંથી, હા, ગાદલા નીચેથી મળે છે. હા, એટલે શું કરવાનું હંમેશા? બીજો નિયમ શું છે? પૈસાનું રોકાણ કોઈ એક જગ્યાએ કરવાનું નહીં, પણ અલગ અલગ. હલો, એ બધું ચાલ્યા કરશે એ બધું. હમણાં જ મેં પહેલા કીધું, અહીંથી આવશે ને અહીંથી નીકળી જશે. અહીં શું રાખવું છે ને એનાથી લાઈફ બનવાની છે. હું ભણવા બહુ હોશિયાર નતો. ભાભી સાચી વાત ને? ઢગલા પૈસા બનાવું છું. નામ છે, દામ છે, બધું જ. એક જ વિચાર અહીંયા આવ્યો ને એને બહાર જ નહીં નીકળવા દીધો એટલા 25 વર્ષથી. એટલે આજુબાજુ શું થઈ રહ્યું છે ને, ફોરગેટ ઇટ. આજે ઇમ્પોર્ટન્ટ સૌથી શું વસ્તુ તમે જન્મ્યા ત્યારથી અને મૃત્યુ સુધી શું જરૂર પડશે? બીજું શું છે સાથે સાથે? બીજી વસ્તુ કીધેલી મેં, જોખમ. આ બે વસ્તુ હંમેશા સાથે રહેવાની છે. એટલે આને છે ને નજરઅંદાજ નહીં કરવાનું. અહીં તહીં જે થવું હોય થાય. આખી દુનિયાનો પ્રલય કેમ નહીં થઈ જતો અત્યારે? ઓકે, ઇઝ ઇટ ઓકે? ત્રીજી વાત કરું. ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, કોઈ બી સ્ત્રી હોય ને, જ્યારે હું તમને મારી પર્સનલ પોતાની જ વાત કરું, ઇનિશિયલ શરૂઆતના સમયમાં એવું થતું હતું, મારા વાઈફ મને આવીને કે સંજય આ જોઈએ, સંજય આ જોઈએ, સંજય આ જોઈએ, હા સંજય આ જોઈએ. હલો, તમને લોકોને ગમે? કોને ના ગમે? મને બહુ ગમે છે. મને ક્યારે ગમે છે કે એને પહેરાયેલું જોયું ત્યારે ગમે છે. પણ મેં એક જ વસ્તુ એને કીધેલી છે કે તારી જરૂરિયાત કરતા વધારે 1 રૂપિયાનું લઈ આપીશ નહીં. કેમ કે હું આખી દુનિયાને એમ કહું છું કે રોકાણ હંમેશા અલગ અલગ જગ્યાએ થવું જોઈએ. સોનામાં જેટલું કરાય એટલું જ કરાય. બરાબર? એટલે એનો હું સંપૂર્ણ વિરોધી બી નતો અને એની સાથે ચાલનારો નતો. બરાબર? એટલે આવી વારે ઘડીએ ડિમાન્ડ આયા કરે એટલે એક વખત મેં એને પૂછ્યું, મિત્તલ આટલું બધું તું આના પ્રત્યેનો મોહ કેમ રાખસ તું? તેણે મને શું કીધું મજાની વસ્તુ, સંજય કે આપણે 2 દીકરીઓ છે ને, કે કાલે કે મોટી થશે, એમને એજ્યુકેશન માટે પૈસાની જરૂર પડશે, મોટા પૈસાની. 11 12માં આવશે, કોલેજ કરશે ત્યારે. હા, કાલ ઉઠીને એમના મેરેજ લેવાના થયા તો મોટા પૈસાનો જરૂર પડશે. આ એના માટે કરીએ છીએ કે એટલે ગોલ શું હતો એના દિમાગમાં? એની 2 બેબીઓ. આ બેબીઓનું ક્યારે પ્લાનિંગ ની વાત આવે ને, તે હંમેશા ગોલ બેઝ પ્લાનિંગ હોય. હા, અને એના માટે આગ્રહ રાખતી હતી ગોલ્ડમાં કરીએ, ગોલ્ડમાં કરીએ, ગોલ્ડમાં કરીએ. પણ પછી મેં એને સમજાયું કે ગોલ્ડમાં કરીએ ને અહીં કરીએ ને અહીં કરીએ, અને એ રીતે અમે કરતા ગયા. હું તમને બી ફ્રેન્કલી તમને કહું, મારી મોટી દીકરી અત્યારે ગઈ, હમણાં ગયા શનિવારે જ MBA કરવા માટે અમદાવાદ ગઈ. અમિટી યુનિવર્સિટીમાં એડમિશન લીધું, અને કદાચ એબ્રોડ જવાનું થશે તો એ પણ મોકલી દઈશ. 50 લાખ રૂપિયા સાઈડ પર બાજુ પર જ મૂકેલા છે એના નામે જ. એને જ્યારે જ્યાં જવું હોય ને ત્યાં જાય. મારી નાની દીકરી 10મા ધોરણમાં ભણે છે, DPSમાં છે, દિલ્હી પબ્લિક સ્કૂલમાં. હા, એના માટે બી 25 લાખનું ફંડ ક્રિએટ થઈ ગયેલું છે. મારે કોઈની દાઢીમાં હાથ ગાળવાની જરૂર નથી. હા, એટલે આ ગુણ કોણ? આ બધું કેમ બન્યું ખબર છે તમને? હું તો બહુ જ્ઞાની માણસ, ફાઇનાન્સનો નિષ્ણાત. હા ના, આના લીધે નહીં. કોના લીધે? મારા વાઈફના લીધે. એ પાછળ પડી ના હોત ને મારી, આ લઈ આલો, આ લઈ આલો, તે લઈ આલો, તો હું સેવિંગ ના કરી શક્યો હોય. હા, એટલે હંમેશા જ્યારે સ્ત્રીઓનામાં નૈસર્ગિક ગુણ છે કે એ છે ને ભવિષ્યનું બહુ લાંબુ વિચારે છે, આજનું નથી જોતા. કે આવનારા વર્ષોમાં કશું ખબર નથી શું થશે, જોખમ રહેલું છે, ઘણું બધું છે, કેવા દિવસો આવશે ખબર નથી. પણ એના માટે બચત કરવી પડશે, એક મોટું ફંડ ભેગું કરવું પડશે, એના માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા થાય. હા, અને એના લીધે હું તમને કહી શકું કે આજે મારી પાસે બહુ મોટું ફંડ છે. હા, આજે વાત કરી બરાબર, ફ્યુચરના બધા ગોલ્સ, એના માટે પૈસાની જરૂર પડવાની જ છે. હવે લોંગ ટર્મ, બરાબર, આજે જે મેં વાત કરી મારી 2 દીકરીઓની, બરાબર, મારી દીકરીઓની મેં જે બધી બચત ચાલુ કરેલી ને, આજથી લગભગ 20 વર્ષ પહેલા શરૂઆત કરેલી, બહુ નાનકડી એમાઉન્ટથી ચાલુ કરેલી એમાઉન્ટ. હા, ધીરે 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 કરતો ગયો. આજે મારી દીકરી લગભગ 22 વર્ષની છે, બરાબર.
17-18 વર્ષથી હું એના માટે બચત કરતો હતો તો આજે મારે જો 50 લાખ રૂપિયા ભેગા થયા. હા, એટલે લોંગ ટર્મ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હા, તમે જેટલો વધારે પીરિયડ આપો ને લાંબો કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ્સ ને, તો એની અંદર જે મોટા મોટો બેનિફિટ્સ મળતો હોય છે એને કહેવાય ચક્રવૃદ્ધિ વ્યાજ, કમ્પાઉન્ડિંગ. આ ચક્રવૃદ્ધિ વ્યાજ ભણ્યા છો તમે? કમ્પાઉન્ડિંગ હલો 7મા 8મા ધોરણમાં આવતું હતું કદાચ, 6ઠા કે 7મા ધોરણમાં કમ્પાઉન્ડિંગ. બરાબર? કમ્પાઉન્ડિંગ વિશે કોઈને આઈડિયા ખરો? કમ્પાઉન્ડિંગ એટલે શું? ચક્રવૃદ્ધિ વ્યાજ, વ્યાજનું વ્યાજ. વેરી નાઇસ. બરાબર. હવે વ્યાજનું વ્યાજ વિશે તમે એક નાનકડી વાર્તાથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક રાજ્યની અંદર એક કવિ હતો. એ કવિએ બહુ સારી એની રચના બનાવીને પછી રાજાની આગળ ગયો અને એની કાવ્યની એ સંભળાયું સારી રીતે. રાજા બહુ ખુશ થઈ ગયો. એટલે બહુ ખુશ થઈ ગયો એટલે રાજાએ કીધું માગ માગ, માગે તે એ આપું. ઓકે, એટલે કવિ છે ને જેટલો કવિ માણસ હતો ને એનાથી વધારે હોશિયાર માણસ હતો. એને શું કીધું ખબર છે કે રાજાજી કે એક ચેસ બોર્ડ લાવો. બરાબર? ચેસ બોર્ડ ને એની અંદર કેટલા ખાના હોય? કેટલા ખાના હોય ચેસ બોર્ડમાં? 64. ચોકટું કહેવાય છે એને ગુજરાતીમાં. બરાબર? અને કદાચ આપણે પેલું રમતા હતા નામ કરીને, શું કહેવાય ને? ચાઇના. લગભગ સિમિલર છે એને. બરાબર? પણ ચેસની અંદર 64 ખાના. ચેસની વાત કરીએ તો હમણાં પેલા બેન એક જે, બરાબર છે, શું નામ એમનું? હા, એક્ઝેક્ટલી. બરાબર? એક ચેસના બોર્ડના પહેલા ખાનામાં 1 ઘઉંનો દાણો મૂકો, બીજાની અંદર 2 મૂકો, ત્રીજાની અંદર 2 ગુણ્યા 2 કેટલા થાય? પછી 4 ગુણ્યા 4, પછી 16 ગુણ્યા 16, 56, પછી 56 ગુણ્યા 56. અઘરું છે? બહુ અઘરું ને? ચલો એક બીજું ગણતરી કરીએ આપણે. 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 કહું છું. 4 વત્તા 2, 6 વત્તા 2, 8 વત્તા 2, 10 વત્તા 2, 12 વત્તા 2, 14 વત્તા 2, 2 ગુણ્યા 2, 4 ગુણ્યા 4, 8 ગુણ્યા 8. ચલો છોડો એ. બરાબર? હવે 2 માંથી સરળ કયું છે? વત્તાકાર કરવા કે ગુણાકાર કરવા? એડિશન ઈઝી છે. હા, જિંદગીમાં સફળ થવું હોય ને તો એડિશન ના બાજુ પર મૂકી દેજો. જિંદગીમાં તમારે જો ગ્રોથ થવું હોય ને સક્સેસ થવું હોય ને તો ગુણાકાર કરવાના. ગુણાકારની અંદર જે તાકાત છે ને એ કોઈ જગ્યાએ નથી. અને ગુણાકાર કરવા હોય ને 3 જગ્યાએ ગુણાકાર કરવાના, જે હું કરતો આવ્યો છું. પહેલા સંબંધોમાં. આ સેન્ટ ઉર્સુલા સ્કૂલ વિશે બધું બહુ સાંભળેલું. મારું નસીબ આજે કેટલા બધા લોકોને મળી રહ્યો છું. આ ગુણાકાર થઈ રહ્યો છે. મને અહીંયા બોલાવવામાં આવ્યો છે. કેમ? ગુણાકાર થઈ રહ્યો છે. ઘણી બધી જગ્યાએથી મને લોકો બોલાવે છે હવે. હા, સંબંધોની અંદર ગુણાકાર થવો જોઈએ. જેટલા બધા વધારે લોકોને તમે ઓળખો એટલો તમને ફાયદો છે. બીજો કે તમે જે કંઈ કામ કરતા હોય એ કામની અંદર તમારી જે આવક હોય ને એની અંદર પણ ગુણાકાર થવો જોઈએ. આજે મારી સાથે 3000 થી વધારે ફેમિલીઝ જોડેલા છે. મારી સાથે 50 થી વધારે મારા પાર્ટનર્સ જોડેલા છે. હું અહીં છું. કદાચ હું સાંજના 10 વાગે સુઈ જઈશ ને તો અમેરિકા વાળો મારો પાર્ટનર રાત્રે કામ કરતો હશે મારા માટે. હલો, ન્યુઝીલેન્ડ વાળો કામ કરતો હશે, કેનેડા વાળો કરતો હશે. 24 કલાક મારું કામ થઈ રહ્યું છે. જો મારું કામ થાય તો શું છપાય? જીવનમાં ગુણાકાર જરૂરી છે, કમ્પાઉન્ડિંગ જરૂરી છે. હા, આ બીજી જગ્યા. અને ત્રીજી જગ્યા કઈ ખબર છે? તમે જે જગ્યાએ તમારી બચતને મૂકો ને ત્યાં પણ જો કમ્પાઉન્ડિંગ થાય ને તો શું થઈ શકે છે? એક એક્ઝામ્પલ આપેલું છે. સપોઝ અહીં 14% પ્રમાણેનું એક્ઝામ્પલ છે કે 10,000 રૂપિયા આપણે દર મહિને બાજુ પર મૂકીએ. દર મહિને 10,000 રૂપિયા મહિને. હા, 10 વર્ષ સુધી મહિને
મૂકીએ તો 120 મહિના થયા. 120 મહિના ગુણ્યા 10,000 કેટલા થશે? 12 લાખ. તો 12 લાખ 14% પ્રમાણે થશે 24.93. એટલે મેડમ કઈ ગયા? હા, 10મા વર્ષે થશે 24.93 લાખ. બરાબર. 15 વર્ષ સુધી માનો કે 10,000 રૂપિયા મૂકીએ તો 180 મહિના 18 લાખ રૂપિયા થયા. 18 લાખના થશે કેટલા? 56 લાખ, 56.52 લાખ. હવે તમે ડિફરન્સ સમજો. પહેલા 10મા વર્ષે 24 લાખ થયા. બરાબર છે. 12 લાખના 24 લાખ થયા. હા, બીજા 5 વર્ષ આપ્યા. મીન્સ કે 12 ના આપણી બચત કેટલી થઈ? 12 ની 18 લાખ થઈ. એ 18 લાખ વધીને કેટલી થઈ ગઈ? 56 લાખ. કેટલો વધારો થયો? 22 લાખ રૂપિયા વધી ગયા બીજા 5 જ વર્ષમાં ખાલી. હા, ત્રીજા પછીના 5 વર્ષમાં તમે જોશો તો એ અમાઉન્ટ થાય છે આઈ થિંક 20મા વર્ષે થાય છે 1.47 કરોડ. કેટલા વધી ગયા? 10મા વર્ષે કેટલા હતા? 24 લાખ. 15મા વર્ષે 56 લાખ અને 20મા વર્ષે 1 કરોડની ઉપર નીકળી ગયા. આ તાકાત છે. એટલે બચત કરો ને હંમેશા તો એ કેવી કરવાની? લાંબા સમય સુધી ચાલે એવી. હા, અને આ છે ને સૌથી વધારે અઘરું છે. પુરુષ શું હોય કે પુરુષને છે ને સીધા ખિસ્સામાં પૈસા આવે ને એટલે વાપરવાની ઈચ્છા થઈ જાય. હા, એને હંમેશા એવી ઈચ્છા થાય કે ધીરે ધીરે એને બચત કરી 4-5 વર્ષ થયા, થોડુંક ફંડ ભેગું થશે ને એટલે એને ખંજવાળ ચાલુ થઈ જશે. મોબાઈલ બદલી કાઢવું, ગાડી બદલી કાઢવું, બાઇક બદલી કાઢવું. હા, એનો ધ્યેય હંમેશા શું હોય છે? રિટર્ન કમાવાનો પુરુષનો. જ્યારે સ્ત્રીઓ શું વિચારે? જે રીતે મેં મારી વાઇફની હમણાં વાત કરી, એનો ગોલ શું હતો? મારી દીકરીનું હાઈ એજ્યુકેશન, એના મેરેજ માટેનું એક ફંડ મોટું ભેગું કરવું. લેડીઝના આ વસ્તુ છે, એ બહુ લાંબુ વિચારે છે એટલે ટાઈમ આપી શકશે. પણ આ પોઈન્ટ પર હું હંમેશા એટલા માટે તમારી સાથે વાત કરી રહ્યો છું કે કાલે ઉઠીને તમારા ઘરમાં પણ આ પરિસ્થિતિ ઊભી થશે. તમે કંઈક બચતની શરૂઆત કરશો અને 4-5 વર્ષમાં એક ફંડ ક્રિએટ થશે. બરાબર છે. એટલે તમારા ઘરવાળા એમ કહેશે કે ચલો આ લઈ લઈએ, ફલાણું લઈ લઈએ, ઢેકડું લઈ લઈએ. હલવાનું જ નહીં. ક્યાં સુધી? જ્યાં સુધી આપણે જે ગોલ માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ ગોલ અચીવ થાય નહીં ત્યાં સુધી. ક્લિયર? રિસ્ક, જોખમ. બરાબર. હમણાં મેં જે વાત કરી, શું શું આપણે સાથે લઈને આવીએ છીએ? એક તો પહેલી વસ્તુ શું આપણને જરૂર પડે છે જન્મ્યા ત્યારથી? પૈસા. અને બીજું શું લઈને આવીએ છીએ? રિસ્ક. હવે રિસ્કની વાત કરું ને તો રિસ્ક છે જ. બરાબર. એ બી તમારા છે ને, હું મારી જે એક્ઝામ્પલ થી વાત કરીશ. મારી મોટી દીકરીનો જન્મ થયો ને ત્યારે 1-2 મહિનાની હતી. 1-2 મહિનાની હતી. એક વખત મારી નજર પડી તો મારા વાઈફે એને પલંગ પર સુડાયેલી અને એક રસોડામાં રોટલી બનાવતી હતી. મીનવાઇલ એકદમ એને શું અચાનક ખ્યાલ આવ્યો ને તે દોડીને આવી જીલ જોડે અને એની બે બાજુ 2 તકિયા મૂકી દીધા. શું કર્યું એને? 2 બાજુ 2 તકિયા. કેમ? પડવાનું જોખમ હોય છે જ ને. હા, એ જયારે ચાલવાનું એને ચાલુ કર્યું ને ત્યારે અમે બંને જણા એની જોડે જ પડ્યો. એને ચાલવા દઈએ પણ જોડે જ રહે. હા, જયારે બાળક નાનું હોય, ચાલતું હોય તો પડી જવાનું જોખમ ખરું. આ જોખમની વાત કરું ને તો જોખમ દરેક જગ્યાએ છે. હા, આજે અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, અહીંથી તમારી જોડે વાત કરીને પછી હું આણંદ જવા પાછો નીકળીશ. કોઈ ગેરંટી ખરી કે હું આણંદ પહોંચીશ? કોઈ ગેરંટી નહીં. બહુ જોખમ છે. હા, જોખમનું કશું ના થઈ શકે. જોખમને નિયંત્રિત કરવું પડે. જે રીતે મારી વાઈફે 2 તકિયા બાજુ પર મૂક્યા અને જોખમને નિયંત્રિત કર્યું ને એ જ રીતે રોકાણની વાત આવે ને, રોકાણની અંદર, ઇન્વેસ્ટમેન્ટની અંદર પણ જોખમો છે ને છે. એ જોખમોને સમજવાના છે, એ જોખમોને નિયંત્રિત કરવાના છે. અને આ સૌથી નેચરલી ગુણ કોનામાં છે? જોખમને હેન્ડલિંગ કરવાનો.
હા, લેડીઝમાં બાયોલોજીકલ બી એવું કહેવાય છે ને કે પુરુષ કરતા સ્ત્રીનું આયુષ્ય 5 વર્ષ વધારે હોય છે, કહેવાય છે. એની પાછળનું કારણ શું? સ્ટ્રેસ ઓછો લે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જોખમ દરેક જગ્યાએ રહેવાનું, ચિંતા નહીં કરવાની. એ જોખમને દૂર કરવાના, કાં તો એને નિયંત્રિત કરવાના જે પ્રયત્નો કરવાના હોય એ કરવાના. હવે જનરલી હમણાં બહુ મજાની વાત મેં હમણાં પોતે જ કીધી, મારી પોતાની ઇન્વેસ્ટમેન્ટ છેલ્લા 25 વર્ષથી કામ કરું છું. આટલા બધા ઇન્વેસ્ટરો છે, આટલા બધા પાર્ટનર્સ છે. હા, ઓલમોસ્ટ લગભગ 25 કન્ટ્રી ફરેલો છું. હા, આના જ સેમિનારો અટેન્ડ કરવા માટે એક્રોસ વર્લ્ડ ફરેલો છું. બરાબર, છતાં પણ હું તમને શ્યોરિટી સાથે કહું કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે ને તો નોલેજ હોય ને એનાથી કંઈ મોટું કોઈ પોર્ટફોલિયો ના બની જાય, મોટા પૈસા ના બની જાય. આઈન્સ્ટાઈનનું નામ તમે લોકોએ સાંભળેલું છે? બરાબર, આઈન્સ્ટાઈન બહુ એનો આઈક્યુ સૌથી વધારે કહેવાતો હતો દુનિયાની અંદર. બરાબર છે, એ વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટમાં ફેલ થયેલી છે. એક મેરિલ લિંચ કરીને એક કંપની છે અમેરિકાની, દુનિયાની ટોપ 5 ફાઇનાન્સ કંપનીઓમાંની એક છે. એમે એક વ્યક્તિ બહુ સારી પોસ્ટ પર હતા, 40 વર્ષની ઉંમરે એને VRS લઈ લીધું, વોલન્ટરી રિટાયરમેન્ટ. એટલા બધા પૈસા એને બનાવી દીધા. ત્યાર પછી એને ભવ્ય વિલા લીધું ને ફલાણું કર્યું ને ઢેકણું કર્યું ને 2014 એનું ન્યૂઝ આયા, પેપરોમાં ચડ્યો માણસ. એ વ્યક્તિ નાદાર થઈ ગયો છે, બેંકરપ્ટ થઈ ગયો છે. એની જોડે લોકોને પૈસા ચૂકવવાના પૈસા જ નહીં રહ્યા. આટલો મોટો ફાઇનાન્સ કંપનીનો માણસ નાદાર થઈ ગયો. હા, બીજું એક જોરદાર તમને એક્ઝામ્પલ આપું. હા, 29 વર્ષની આ બેન છે. હા, કેટલા પૈસા એને ભેગા કરી લીધા? આની જોડે કોઈ ફાઇનાન્સ નું નોલેજ જ નહીં. હલો, છે જરૂરી નોલેજ હોવું? બેઝિક વસ્તુઓ મેં તમને હમણાં તમારી સાથે જે કરીને બધી એ બધી વસ્તુઓની જરૂર છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કોઈ હોય ને તે લોંગ ટર્મ છે. લોંગ ટર્મ તમે રહેશો તો તમે ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરીને વ્યાજનું કેમના ડબલ ને ટ્રિપલ પૈસા થાય ને એ લાંબા ગાળે જ થાય. આ બહુ સીધી વસ્તુ છે, કોઈને ખબર નથી પડતી. પુરુષોને ખબર પડતી જ નહીં હો, આ સ્ત્રીઓને ખબર પડે છે. હું એટલા માટે જ આવ્યો છું, તમારે સ્ટ્રીક રહેવાનું છે ભવિષ્યમાં. ઇવન તો ભવિષ્યની વાત છોડો, અત્યારે તમારા ઘરમાં નિર્ણય લેવાતો હોય ને ફાઇનાન્સ લગતો, તો તમે અત્યારથી બી એમની ઇન્વોલ્વમેન્ટ કરજો. પપ્પા, ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો લોંગ ટર્મનું કરવાનું અત્યારથી. કેમ કે પુરુષોનો સ્વભાવ તો ચંચળ છે જ. એને તો બધી ઈચ્છા થશે કે આ મોબાઈલ બદલી કાઢું ને પેલું બદલી કાઢું ફલાણું બદલી કાઢું. હા, ખર્ચા કરવામાં જ માને છે. હા, આ બેને તમે એક્ઝામ્પલ જોઈ શકો છો. એને 3 સિમ્પલ વસ્તુઓ ફોલો કરી છે. 3 એકાઉન્ટ બનાવેલા. એક રિટાયરમેન્ટ માટે એનું બહુ ક્લિયર કટ છે કે 35 વર્ષની ઉંમરે મારું રિટાયર થઈ જવું છે. હલો, કેટલી ઉંમર? આમ જનરલી લોકો કેટલા વર્ષની ઉંમરે રિટાયર થતા હોય છે? આ તમારી સામે જે ઉભેલો વ્યક્તિ છે કેટલા વર્ષે રિટાયર થયેલો જાણો તમે? 45મા વર્ષે. હું છેલ્લા 5 વર્ષથી રિટાયર થયેલો છું. આ કામ છે ને હું અવેરનેસ માટે કરું છું, પૈસા કમાવા માટે નહીં. પૈસો તો ગાડાની જેમ મારી પાછળ પડેલો છે. એટલે એવું કરવાનું છે. હા, અને એ ત્યારે જ શક્ય બનશે હા કે જ્યારે આપણે આ વસ્તુ ફોલો કરીશું. તો વોરેન બફેટનું નામ કોઈને સાંભળ્યું છે? દુનિયાનો એક સમય એવો હતો કે નંબર 1 વ્યક્તિ હતો પૈસાની રીતે. હા, આ વ્યક્તિને આખી દુનિયા ફોલો કરે છે. ઇન્વેસ્ટમેન્ટની વાત આવે ને તો, અને એ કોને ફોલો કરે છે? સાંભળો, વાંચો તમે. કોને ફોલો કરે છે? એ જ વાતો મેં તમને આજે કરી નાખી છે. જે વસ્તુ ફોલો કરીને આ વ્યક્તિ દુનિયાનો રિચેસ્ટ વ્યક્તિ બની ગયો ને, એ જ વાતો મેં તમારી જોડે આજે કરી. બીજી કોઈ નવી વાતો કરી નથી. અને તમે ઓલરેડી તમારા ફેમિલીમાં બધું થતું આવ્યું જ છે. તમારી અંદર બધું છે જ ઓલરેડી. હા, શું શીખ્યા આજે? ચલો સમરાઇઝ કરી દઈએ છેલ્લે. પહેલું, ઇન્વેસ્ટમેન્ટ વખતે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે ધ્યાન રાખવાનું મોંઘવારી. ઓકે, પછી બીજું ઇન્ટરેસ્ટ રેટ નહીં, રિયલ રિટર્ન જોવાનું. બરાબર. ત્રીજું, રોકાણને શું કરવાનું? પછી ચોથું, બજેટિંગ. હા, અને 5મો પોઈન્ટ, જેટલું બને એટલું લોંગ ટર્મ. હવે તમને કોઈને કઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી શકો છો. બાકી મારે તમને જે વાતો કરવી હતી એ ઓલરેડી હું કરી ચૂક્યો. કોઈને કઈ ક્વેશ્ચન? ગમ્યું? ખરેખર 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 આખી સ્કૂલમાં બધાને સંભળાવી રીતે ખરેખર. થેન્ક યુ.